હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મારા નવા વ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો આજે હું લાવી છું એક સ્ટેન્ડ, ડમી સ્ટેન્ડ. મતલબ મેં શોપમાંથી ખરીદી કરી હતી, ઓનલાઈન નહોતું મંગાવ્યું કેમ કે ઓનલાઈન બહુ બધા જોયા પણ કોઈ ઠીકઠાક ના લાગ્યા, પાછું રિટર્ન. અને મારે અહીંયા પિનકોડ બંધ થઈ ગયો છે એટલા માટે અહીંયા હોમ ડિલિવરી થતી નથી, એટલા માટે મેં ડાયરેક્ટ જ શોપમાંથી ખરીદી કરી હતી. તો હું તમને બતાવું કે કઈ રીતનું છે. જુઓ તમે, આ સ્ટેન્ડ છે, ડમી સ્ટેન્ડ છે. આમાં ઉપર ડમી અટેચ કરવાની અને પછી આપણે અલગ અલગ હેરસ્ટાઈલના એ બધાની પ્રેક્ટિસ આની ઉપર કરી શકીએ છીએ. આનું પેકિંગ જુઓ તમે, મેં ડાયરેક્ટ શોપમાંથી જ લીધેલું. મારે અહીંયા બહુ બધા પાર્સલ એવા છે જે નથી આવતા, કારણ કે મેં તમને કીધું કે ડિલિવરી બંધ થઈ ગઈ છે, એટલા માટે મારે બધું લુણાવાડા મોકલાવવું પડે. જો હવે બરાબર ના હોય તો મારે રિટર્ન કરવાનું, આ બધી પ્રોસેસ વધી જાય, એટલા માટે મેં ડાયરેક્ટ જ શોપમાંથી ખરીદી કરી. આ રીતનું છે આ સ્ટેન્ડ. આમાં આપણે નાનું મોટું બધી રીતે કરી શકીએ. દેખ લો આપ કેસા હે એ સ્ટેન્ડ, દેખો. હું તમને આખું બતાવું કે કઈ રીતનું છે એ. અને આપણે જેટલું ઉપર કરવું હોય એટલું આની કેપેસિટી પ્રમાણે થઈ શકે. અહીંયાથી બી આ જુઓ તમે, અહીંયાથી બી આટલું ઉપર આ થઈ શકે છે. પછી બોલ્ટ ફિટ કરવાના છે આની અંદર, આ નીચે આ હેંગ કરી દેવાનું અને બીજા બોલ્ટ ફિટ કરવાના છે, એ પણ આપણે બોલ્ટ ફિટ કરી લઈએ. દેખો આપણા આ જે છે એ અહીંયા નાખવાનું, સોરી આમ અહીંયા ફિટ કરવાનું. બરો મારે જોવું પડશે કઈ રીતનું છે. 2 મિનિટ. હેંગ કરવાનું આવી રીતે આને, અને આપણે અહીંયા ડમી મૂકવાની. તો હું તમને ડમી મૂકીને બતાવું. અને અહીંયાથી આ લોક કરવાનું સ્ટેન્ડ. આવી રીતે આપણે લોક બી કરી શકીએ. આપણે જો લોક કરશું તો અહીંયાથી આ ઉપર થતું બંધ થઈ જશે, એટલે આપણે જેટલી હાઇટ રાખવી હોય એટલી હાઇટે આપણે લોક કરી દેવાનું આને. આ જો આ ખોલી, અને મારી હાઇટ આટલી છે અને મને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે આપણે આની હાઇટ રાખશું. એટલે મને અહીંયા કમ્ફર્ટેબલ રાખે તો આપણે અહીંયા આને લોક કરી દઈશું. ઓકે, આ લોક થઈ ગયું. નીચે હેંગ કરી દેવાનું. આ થોડુંક ઉપરથી આ 2 મિનિટ. તમને જે રીતે ફાવે તમારી હાઇટ પ્રમાણે એ રીતે તમારે આને કરી દેવાનું. થોડુંક આ અહીંયા હેંગ કરવાનું છે. જુઓ તમે, આ હેંગ કરવાનું છે. આ બોલ્ટ અંદરથી સ્ટીલો ને બધું થઈ શકે. મેં બહુ ફિટ કરી દીધું એટલે ખુલતો નથી. હું તમને આની ઉપર ડમી મૂકીને બતાવું કે કઈ રીતે આમાં ડમી હેંગ થશે. જુઓ તમે, આપણે ડમી લગાવી દીધી છે. મેં આ સ્ટેન્ડ સ્પેશિયલ મારી હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરવા માટે એટલે ડમી લગાવવા માટે લીધું હતું. અને આની અંદર આ સ્ટેન્ડના અલગ અલગ રીતે પણ આ સ્ટેન્ડ યુઝ કરી શકીએ છીએ. આમાં આપણે કેમેરો અટેચ કરીને વિડીયો શૂટ પણ કરી શકીએ છીએ. અને આમાં ઇક્વિપમેન્ટ પણ બહુ બધા આવે છે. તમારે અલગ અલગ રીતે અંદર થોડાક ઘણા પાર્ટ ઉમેરવાના કે થોડું ઘણું લાવવાનું રહે તો એમાં તમે કેમેરા શૂટ કરી શકો છો, વિડીયો શૂટ કરી શકો છો સ્ટેન્ડ કરીને. આ સ્ટેન્ડ મતલબ બહુ બધી રીતે યુઝ થાય છે, પણ મારે સ્પેશિયલ ડમી માટે જોઈતું હતું તો મેં મારી ડમી આના ઉપર અટેચ કરી દીધી છે. તો તમે જુઓ કઈ રીતનું લાગે છે ને. આને આપણે ફિટ કરવાનું અને આ રીતે આ ડમી પણ આપણે હેરસ્ટાઈલની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર જરૂર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.